अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीयिल अज़ीम। સર્વે મોમિનીન અને મોમિનાત, વહાલા બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ। આજે તમારી સમક્ષ આપણા પૈગંબર અહમદે મુશ્તબા મોહમ્મદે મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પાડોશના બારામાં મને બયાન કરવું છે। તે પાડોશનું નામ છે અબુ લહબ, જે આપણા રસૂલના ચાચા હતા। જ્યારે રસૂલલ્લાહનો જન્મ થાય છે ત્યારે અબુ લહબ એકદમ જ સ્ટ્રેસમાં છે। એકદમ જ તેને આ જે બનાવ બને છે તે એકદમ જ પોતાને ખુશ કરે છે અને પોતે એનો એક ગુલામ જે હતો તેને પોતે લિબેરે કરે છે, તેને પોતે આઝાદ કરે છે। આ ખુશીના મોકાસર પોતે તેના ગુલામને આઝાદ કરે છે। તમને યાદ છે કે તે વખતમાં ગુલામની વાલરની કિંમત એકદમ જ મોટી હતી અને આ કોમ જે હતી તે એસ્ક્લાવાજની કોમ હતી અને ગુલામની કિંમત એકદમ જ બહુ ઝાઝી હતી। અને જ્યારે એક મોટો મોકો આવતો હતો ત્યારે જ અરબ લોકો તે લોકોના ગુલામને આઝાદ કરતા હતા। અવારનવાર તે લોકો આ કાર્ય નહોતા કરતા। લગભગ આ લોકો આ ગુલામને તે લોકોની પાસે જ રાખતા હતા અને તે લોકોની સાથે એકદમ જ કામ કરાવતા હતા। પણ આ અબુ લહબ એકદમ જ રાજી થાય છે જ્યારે તે લોકોના ઘરમાં એક બચ્ચું આવે છે, એક બચ્ચાની જન્મ થાય છે તો તે એક ગુલામને આઝાદ કરે છે। એટલા હદ સુધી કે અહેલે સુન્નતની કિતાબમાં આપણને એક હદીસ મળે છે જેમાં કહેવામાં આવે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દર અઠવાડિયે અબુ લહબનો અઝાબને ઓછો કરે છે। તેમાં તે અઝાબમાં ઓછું કરે છે એનું કારણ એ છે કેમ કે અબુ લહબ રસૂલલ્લાહ ના જન્મ ના તારીખે જે એનું જન્મનો દિવસ હતો ત્યારે પોતે એક ગુલામને આઝાદ કર્યા હતા ને એના કારણથી। પણ તમને ખબર છે કે આ પ્યાર, આ મોહબ્બત જે છે તે રહેવાની નથી, તે ખતમ થઈ જશે। જ્યારે અબુ લહબને ખબર પડે છે કે રસૂલલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ના એક નબી બન્યા છે અને એક નવું ધર્મ લઈ આવ્યા છે, જ્યારે તેને સમાચાર મળે છે કે આ મોહમ્મદ આ ભૂતોના બારામાં ખરાબ બોલે છે તો પોતે એકદમ જ તેનો મોટો દુશ્મન થઈ જાય છે। એટલા હદ સુધી કે કેમ કે પોતે પૈગંબરે ઇસ્લામનો પાડોશ હતો તો એની ઝૌજા, એની બીબી જેનું નામ હતું ઉમ્મે જમીલ, તેનો પૂરો સાથ તેને મળે છે અને આ લોકો બે જણા પૂરી કોશિશ કરે છે જેથી કરીને પૈગંબરે ઇસ્લામની જિંદગીને એકદમ જ ખરાબ બનાવે, એકદમ જ પૈગંબરે ઇસ્લામને હેરાન કરે, એકદમ જ એના ઉપર જુલ્મ કરે। હર હંમેશા આ લોકો બે જણા પૈગંબરે ઇસ્લામના બારણાના બારે તે લોકો ગરમ ગરમ કોલસા રાખતા હતા, જે કોલસામાં આ લોકો આગ બાળતા હતા અને એવી આ લોકો ડાળખીઓ રાખતા હતા જે એપિનથી ભરેલી હતી, જે કાંટાથી ભરેલી હતી। તેવી રીતના આ લોકો રસૂલલ્લાહના બારણાના બારે આ બધું છુપાવતા હતા જેથી કરીને જ્યારે આપણા રસૂલ બારે નીકળે તો તેમાં તેને જખમ લાગે, પોતે બ્લેસે થઈ જાય। એટલા હદ સુધી કે કેટલી હદીસોમાં મળે છે કે અવારનવાર પૈગંબરે ઇસ્લામ બ્લેસે થઈ જતા હતા, જખમી થઈ જતા હતા અને તેની દીકરી સૈયદા ફાતિમા ઝહરા અલૈહાસલામ તેની મદદે આવતી હતી જેથી કરીને આ બધા જે જખમ હતા તેને પોતે સાફ કરતી હતી। પણ આપણા રસૂલ આ જે એના પાડોશ હતા
તેની સાથે કેવી રીતના વર્તે છે, બહુ સારી રીતે વર્તે છે, એકદમ જ તે લોકોનો એહતરામ રાખે છે, તે લોકોને રિસ્પેક્ટ કરે છે, તે લોકોની સાથે સારો સુલુક, સારો રિલેશન રાખે છે. કોઈ દિવસ પૈગંબરે ઇસ્લામ ગુસ્સે નથી થતા, કોઈ દિવસ તે લોકોને ગાર નથી આપતા, કોઈ દિવસ પોતે તે લોકોને ખરાબ નથી બોલતા. હર હંમેશા પૈગંબરે ઇસ્લામ સબર કરે છે, હર હંમેશા પૈગંબરે ઇસ્લામ સબરની સાથે કામ લે છે. આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના બારગામાં દુઆ કરીએ છીએ, ऐ અલ્લાહ, અમારા પાડોશ જે પણ હોય, મુસલમાન હોય કે મુસલમાન ના હોય, તને માનતો હોય કે ના માનતો હોય, તારી નાફરમાની કરતો હોય કે તારા હુકમ પ્રમાણે ચાલતો હોય, જેવો પણ અમારો પાડોશ હોય તેને રિસ્પેક્ટ કરવાની, તેનું માન રાખવાની અમને તૌફીક આપ અને હર હંમેશા અમને તૌફીક આપ કે અમે અમારા પાડોશની મદદ કરીએ. ઇલાહી આમીન. યા અલ્લાહ, જ્યારે પણ કાંઈ મુશ્કેલી આવે, જ્યારે પણ અમારા ઉપર કાંઈ ઇમ્તિહાન આવે, તો અમને હર હંમેશા સબરની સાથે આ ડિફિકલ્ટીને સહન કરવાની અમને તૌફીક આપ. ઇલાહી આમીન. ربنا تقبل منا إنك أنت السميع العليم.